અંકલેશ્વર ઉકાઈ કેનાલના સમારકામને પગલે પાણી પુરવઠામાં ફેરફાર કરવામાં આવ્યો છે। અંકલેશ્વર પંથક માટે જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠાની કેનાલના જરૂરી સમારકામને અર્થે આજથી આગામી 35 દિવસ સુધી કેનાલ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ સમારકામ માટે કેનાલ 90 દિવસ સુધી બંધ રાખવાનું આયોજન હતું, પરંતુ લોકો અને ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાને રાખી આ સમયગાળો ઘટાડીને હવે માત્ર 35 દિવસનો કરવામાં આવ્યો છે। આ સમયગાળા દરમિયાન કેનાલમાંથી પાણીનો પ્રવાહ બંધ રહેવાના કારણે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારો, સ્થાનિક ઉદ્યોગો અને સમગ્ર અંકલેશ્વર શહેરના પાણી પુરવઠા વ્યવસ્થા અને તેની સીધી અસર જોવા મળશે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે અંતર્ગત હવે પાણીનો પુરવઠો તળાવમાં સંગ્રહિત કરવામાં આવેલા જથ્થામાંથી પૂરો પાડવામાં આવશે। જીઆઈડીસીના નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી વિતરણનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ઔદ્યોગિક એકમોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન તળાવના સંગ્રહિત જથ્થામાંથી પાણી પૂરું પાડવામાં આવશે। બીજી તરફ અંકલેશ્વર શહેરના રહેવાસીઓને પીવાનું પાણી ગામ તળાવ મારફતે આપવામાં આવશે અને જો ભવિષ્યમાં જરૂરી જણાશે તો પાણીની અછત નિવારવા માટે બોરવેલની સુવિધા પણ કાર્યરત કરવામાં આવશે, જેથી નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે।